તો જય માતાજી મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ ફૂલશ્રી હનુમાન તરફ. અધેવાડા પાસે આવ્યું છે ફૂલશ્રી હનુમાન, અધેવાડા ભાવનગર. તો હું તમને એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું, જો કદાચ તમે કંઈ ખાધી હોય તો મને કહેજો. વાડી વિસ્તારમાં તમને બતાવવા જઈ રહ્યો છું, લઈ જાઉં છું. તો તમે ક્યાંય ખાધી હોય આ વસ્તુ તો મને કહેજો. વિડીયોમાં આગળ બનાવી રહેજો, વિડીયો જોવાનું ભૂલતા નહીં ઠેઠ લગી. તમને હું વસ્તુ બતાવું છું, કદાચ તમે ક્યાંય જોઈ હોય તો. આગળ ફૂલશ્રી હનુમાન આવ્યા છે, સીધો રોડ ગયો ત્યાં, ને અહીંથી આપણે વળી જવાનું છે. અને આ જાવી છીએ આપણે વાડી વિસ્તારમાં, જ્યાં તમને એ વસ્તુ હું તમને બતાવવાનો છું. અને આ જે વાડી વિસ્તારમાં જઈ રહ્યા છીએ આપણે, ત્યાં 1 વર્ષ અમે પણ ત્યાં ભાગ રાખેલો છે વાડીમાં. એટલે બીજી વખત ઘણા વર્ષ પછી હું એ વાડી જાઉં છું. તો આગળ બન્યા રહેજો, તમને એ ફળ બતાવું છું. ફળનું નામ એપલ બોર છે. તો તમે ક્યાંય ખાધું હોય તો કોમેન્ટ કરજો. જો એ વાડી આપણે આવી ગઈ છે, અને આપણે એમને વાડીમાં જવાનું. જો આ એ વાડી છે, આ વરસદીની જ બોરડી છે, વાવી અને વરસદી છે. જો આ બોર છે, એપલ બોર. આપણે જે વેચાતા માર્કેટમાં ખાઈએ એવા બોર નથી, આ અલગ બોર છે, એપલ બોર. આ ફળ બહુ મોટું આવે, અને આ ફળ દવામાં વપરાય અને ખાવામાં ઇસ્તેમાલ થાય, બે જગ્યાએ થાય. જો આ એપલ બોર છે, તમે જોઈ લેજો. આગળ બના રહેજો, તમને હજી ઘણા બોર બતાવવાના છે. જો આમાં તે બોર લાગેલા છે, આ બોરડીમાં તે હજી આ બોરડી બહુ નાની છે, જે વરસદી જ થયું છે આ બોરડી વાવી. એને જો આમાં બોર લાગેલા છે, એપલ બોર. અને આ બોર છે ને કાચું ઉતારવામાં આવે છે, કારણ કે અહીંથી આ બોર ઘણું બધું બહાર જાય, ઠીક દિલ્હી જાય, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, આ ઠીક ત્યાં જાય છે. અહીંથી ખટારામાં ભરીને પેટીયું બને આની 10-10 કિલાની. અને કાચું બોર અંદર પેટીમાં નાખવાનું, કારણ કે ત્યાં પોગે ને કે આ બોર પાકી જાય. જો અહીંયા બોર લાગેલા છે, એપલ બોર. હજી કાચા બોર છે હજી. અને જો આ ઉતારેલા બોર છે, આ ઢગલો આખો પડ્યો એ. આને પેટીયું ભરવાનું એસોટિંગ કરવાનું ચાલુ છે અત્યારે. જો કવડું ફળ આવે, જોઈ લો તમે એપલ બોરનું. આવા બોર ભરવાના આવે એ પેટીયુંમાં. અને આ પોગે દિલ્હી કે આ બોર પાકી જાય. આનો ભાવ તે કિલો એ 70-80 રૂપિયા આવે આનો ભાવ શરૂઆતમાં. છે ને સરસ મજાના બોર. હવે આને એક બોર તમને હું કાપીને બતાવું. ચાકુએ કરીને કાપવાનું, તો આ બોર આવે. ડાયરેક્ટ ખાવાનું નહીં. ખાઈ શકો ડાયરેક્ટ ખાવું હોય તો, પણ ચાકુએ કરીને કાપીને માથે જલજીરા હોય ને, તો જલજીરા ભભરાવીને ખાવાનું આવે. બહારના લોકો આને જલજીરા ભભરાવીને ખાય. આપણી પાસે જલજીરા અત્યારે છે નહીં, એટલે આપણે તો એમને ખાઈશું. અને આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો મિત્રો.